નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનની અંદર હું ધારા કુંભાણી આપનું હાર્દિક સ્વાગત કરું છું। ધોરણ 10 વિષય ગુજરાતી કાવ્ય 13 વતનથી વિદાય થતા। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કાવ્ય 13 ને સમજવાનું છે કે અહીંયા કાવ્યની અંદર કવિ શું કહેવા માંગે છે। વતનથી, વતન એટલે કે આપણે બધાને જ ખબર છે કે ગામડું, સૌરાષ્ટ્ર, કે દરેક લોકોના પોતાના એક વતન હોય છે અને અહીંયા વતનથી વિદાય થવાનું છે, ત્યાંથી જુદા પડવાનું છે એની વાત છે। કાવ્યનો કાવ્ય પ્રકાર છે સોનેટ। તમને પરીક્ષામાં એક વાક્યના સવાલ જવાબમાં પૂછી શકાય કે વતનથી વિદાય થતા કાવ્યનો કાવ્ય પ્રકાર જણાવો, તો કાવ્ય પ્રકાર છે સોનેટ। અને કવિનું નામ છે જયંત પાઠક, કે જે કવિએ આ કાવ્યની રચના કરી છે। કવિનું નામ શું છે? જયંત પાઠક। કે જયંત હિંમતલાલ પાઠકનો જન્મ ગોઠ, જિલ્લો પંચમહાલમાં થયો હતો। તેમણે દાહોદ અને સુરતની કોલેજમાં અધ્યાપક તરીકે કામગીરી કરી છે, કાર્ય કર્યું છે। મર્મર, સંકેત, વિસ્મય, મૃગ્યા, અનુનય એ વગેરે તેમના કવિતા સંગ્રહો છે। કવિતા સંગ્રહો એટલે કે જેની અંદર આ કવિએ લખેલી એક કરતાં વધારે કવિતાઓ એમાં એક સાથે જોડાયેલી હોય। ક્ષણોમાં જીવું છું એ તેમની સમગ્ર કવિતાનો ગ્રંથ છે, કે જેટલી પણ આ બધી જ કવિતાઓ એમણે લખી છે તો એ બધી જ કવિતાઓ એક સાથે ભેગી કરી અને એનો એક ગ્રંથ બનાવેલો છે, જેનું નામ શું છે? ક્ષણોમાં જીવું છું। વનાંચલ તેમની નોંધપાત્ર સ્મરણ કથા છે। આધુનિક કવિતા પ્રવાહ, આલોક, ભાવિત્રી, કિમપી દ્રવ્યમ એ એમના વિવેચન ગ્રંથો છે। તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક, ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને સાહિત્ય અકાદમી તેમજ દિલ્હીના એવોર્ડ પ્રાપ્ત થયા છે। કે અહીંયા આ કવિએ જે કંઈ પણ લખેલું છે એના માટે એમનું સન્માન થયેલું છે, અલગ અલગ એવોર્ડથી એમને સન્માનિત કરાયેલા છે। વર્ષો પછી વતનમાં ગયેલા કાવ્ય નાયકને વતનથી વિદાય થવાનું હોય છે ત્યારે અનુભવાતી પીડા, પીડા એટલે કે દુઃખ, દર્દ કે દુઃખ, પીડા આ સોનેટમાં વ્યક્ત થઈ છે। કે અહીંયા જે કાવ્ય કવિએ લખ્યું છે એમાં કાવ્ય નાયક જે છે એને પોતાના વતનથી દૂર જવાનું છે, કે અમુક સમય માટે તે રોકાવા આવે છે અને હવે ત્યાંથી એમને જુદું થવાનું છે, તો એ સમય એને કેવી દુઃખ થાય છે, કેવી પીડા થાય છે એ અહીંયા કાવ્યની અંદર એમણે વ્યક્ત કરી છે। ઘણા વર્ષો પછી જે વન એટલે કે જંગલ, અરણ્ય અને જન એટલે કે લોકો, ખેતર, કોતર, ડુંગર, નદી આ બધા મળ્યા હતા, એમને છોડવાની ક્ષણ આવી ગઈ છે, પળ આવી ગઈ છે। કે કેટલાય સમય પછી જ્યારે તમે વતન જાઓ તો તમને પણ ત્યાં બધા લોકો મળે, જે ગામડે જ પહેલેથી વસવાટ કરતા હોય તેવા લોકો મળે, ડુંગરો જોવા મળે, નદીઓ, કોતરો, આ દરેક વસ્તુ જોવા મળે। પણ હવે એ દરેક વસ્તુથી એ જ ક્ષણે એમને છોડીને ત્યાંથી દૂર જવાની વાત કરે છે, કે એવી ક્ષણ આવી ગઈ છે કે જેમાં હવે દૂર જવાનું છે। જેમ ઢોર વેચાઈ ગયા પછી પોતાના મૂળ ઘરને ઝંખતું હોય એમ કવિ પોતાના મૂળ પરિવેશને ઝંખ્યા કરે છે। કે જે ઘરે ઢોર ઢાંખર પહેલેથી રાખ્યા હોય અને એ જ ઘરેથી હવે એ ઢોરને વેચી દીધા હોય કોઈ બીજાના ઘરે, એ ઢોર ત્યાં પોતાના ઘરે જાણે કેમ પાછું આવવા માટે ઝંખતું હોય, એવી જ રીતે અહીંયા કવિ વાત કરે છે કે પોતાના મૂળ પરિવેશને, પોતાનું બાળપણ છે કે પોતે જ્યાં સુધી એ વતનની અંદર રહ્યા છે એ દરેક પળોને જાણે કે એ ઝંખે છે। એમના પગ ઉપડતા નથી, કે વતનથી હવે પોતાના બહારના ઘરે જવાનું છે ત્યાં જવા માટે એમના પગ ઉપડતા નથી। જેમ વહી ગયેલું પાણી પાછું આવતું નથી એમ વહી ગયેલો સમય પણ પાછો આવતો નથી, કે એકવાર વહી ગયેલું પાણી છે ક્યારેય ફરી પાછું આવતું નથી, એ જ રીતે જે સમય આપણા જીવનમાંથી જતો રહ્યો છે એ સમય પણ ક્યારેય પાછો આવતો નથી। એક કૂતરો પણ થોડી વાર પાછળ પાછળ આવીને એની હદ પૂરી થતાં પાછો વળી જાય છે, કે અમુક સમયે
કૂતરો જે છે એ થોડી વાર આપણી પાછળ આવે, પણ અમુક હદ આવી જાય, એક લિમિટ આવી જાય પછી એ પણ આપણી પાછળ આવવાનું બંધ કરી દે છે. એ સ્વાભાવિકતા ભર્યું આલેખન અહીંયા થયું છે. અંતે કાવ્ય નાયકને ભ્રમ થાય છે. ભ્રમ એટલે કે વહેમ, કે જેમ બાળક રીસાય અને એની માં એનું પાછું બોલાવતી હોય એમ મને મારી માં બોલાવે છે. કે અહીંયા કાવ્ય નાયકને કેવો ભ્રમ થાય છે, કેવો વહેમ થાય છે કે જાણે એક નાનું બાળક રીસાયું છે અને એની માતા એને બૂમ પાડીને પાછું બોલાવે છે. એવી જ રીતે કાવ્ય નાયકની માતા એમને બૂમ પાડીને પાછું બોલાવતા હોય એવો એમને વહેમ થાય છે. પણ આ માત્ર એક ભ્રમ છે, હકીકત નહીં. હકીકત એટલે કે સચ્ચાઈ. ક્યાંક ભ્રમ છે, વહેમ છે, આ કોઈ સચ્ચાઈ નથી. આમ વતન વિચ્છેદનને કારણે અનુભવાતી કરુણતાને ખૂબ સુંદર રીતે કવિએ આ સોનેટમાં મૂકી આપી છે. કે અહીંયા એક કરુણતા છે કે વતનથી અળગા થવાનું જે દુઃખ પીડા છે એને બહુ સરસ રીતે કરુણમય રીતે કાવ્ય નાયકે અહીંયા આલેખી છે, જેને આપણે આગળ જોઈશું. કે એ મૂક્યું વન, વન એટલે કે અરણ્ય, કે એને મૂકી દીધું છે, છોડી દીધું છે. એ મૂક્યા જન, જન એટલે કે માણસ, કે એ જંગલો એ અરણ્ય છોડી દીધા છે, મૂકી દીધા છે. એ જન મૂક્યા, જન એટલે કે એ માણસો મૂકી દીધા છે. ઘણે વર્ષે મળ્યા જે ક્ષણ, ક્ષણ એટલે કે પળ, સમય, કે ઘણા વર્ષો પછી એ ક્ષણ એ પળ ફરી પાછી મળી છે. મૂક્યા ડુંગર ને નદી, નદી એટલે કે સરિતા, નદીનો સમાનાર્થી શબ્દ થાય સરિતા, કે ડુંગર મૂકી દીધા છે, નદી મૂકી દીધી છે. વતનના એ કોતરો ખેતર, કે ડુંગર મૂકી દીધા, નદી મૂકી દીધી છે. ખેતર અને કોતર જે વધ્યા છે એ પણ અમે ગામમાં વતનમાં મૂકી દીધા છે. આંખો બે રહી ભાળતી વળી વળી પાછી ભીડ્યું એ ઘર, કે આંખો જે છે એ બંને આંખો જે છે ભાળતી એટલે કે જોવું, કે વળી વળીને પાછા ફરી ફરીને પોતાના એ જે ઘર છે એના ભીડિયું, ભીડિયું એટલે કે બંધ, કે બંધ થયેલા જે દરવાજા છે, બંધ થયેલું જે ઘર છે એને આ બંને આંખો પાછી વળી વળીને જુએ છે. વેચાઈ ગયું ઢોર જેમ તલખે કોટાર છોડ્યું ધડ, કે વેચાઈ ગયેલું જે ઢોર ઢાકર છે ગામડાની અંદર, ગાય, ભેંસ, બળદ કે જેવા પ્રાણીઓ જે છે એને લોકો પાળે અને અમુક સમયે એને વેચી દેતા હોય. તો જે રીતે ઢોર વેચાઈ ગયું છે અને પોતાના કોઢારને તલખે છે, પોતાની જૂની જગ્યાને તલખે છે, એવી જ રીતે અહીંયા એમણે પોતાનું ઘર, ડુંગર, નદી, જન બધું જ છોડી મૂક્યું છે. કેડી, કેડી એટલે કે રસ્તો, માર્ગ, પંથ, કે કેડી આગળ જાય પાય અવળા, પાય એટલે કે પગ, કે કેડી રસ્તો તો આગળ જાય છે પણ પોતાના જે પગ છે, પાય છે, અવળા પડે છે, એટલે કે તે આગળ ચાલવાનો એમનાથી થતું નથી, પોતે આગળ પગ માંડી શકતા નથી. કેમે કરી ઉપડે, કે કેડી આગળ જાય પાય અવળા કેમે કરી ઉપડે, કે રસ્તો તો આગળ જાય છે પણ પોતાના પગ આગળ જવા માટે ઉપડતા નથી. આંખો જાય ભરાય, આંખો જાય ભરાય એટલે કે અહીંયા આંસુની વાત છે, કે આંખો ભરાઈ જાય છે. વાટ તરુની કાંટાળી ડાળી નડે, કે અત્યારે કવિ અહીંયા શું કહે છે કે આંખો જે છે એ આંસુથી ભરાઈ જાય છે. વાટ એટલે કે અહીંયા રાહ, તરુની એટલે કે વૃક્ષની, તરુ એટલે કે વૃક્ષ, કે વૃક્ષની કાંટાળી ડાળી નડે, કે આંખો અત્યારે અશ્રુથી ભરાઈ જાય છે ને એ સમયે અહીંયા શું કહે છે કે તરુ વૃક્ષની જે કાંટાળી ડાળીઓ છે એ નડે છે. હૈયું ઉજરડાય રક્ત ટીશિયા ફૂટે ધીમેથી જમે, કે હૈયું જાણે કે ઉજરડાઈ જાય છે અને રક્તની ટીશિયા એટલે કે લોહીના ટપકાઓ, બિંદુઓ નીકળી આવ્યા હોય એવું લાગે છે. આઘે વેકુરથી નદીની હજી એ આંગળીઓ રમે, કે આગેથી જાણે કે દૂરથી, આગે એટલે અહીંયા દૂરથી, કે જાણે વેકુરની નદીની હજી એ આંગળીઓ રમે, કે દૂર દૂર જે નદીઓ છે કે એમાં જાણે પોતાની આંગળીઓથી એ રમતા એ વસ્તુ પણ એમને અત્યારે યાદ આવે છે. કે ચાલો જીવ જવાનું આગળ નહીં આ કાળના
વહેણમાં, કે ચાલો પોતાની સાથે વાત કરે છે કે ચાલો હવે આપણે અહીંયાથી આગળ જવાનું છે, અહીંયા આ કાળના વહેણમાં આપણે આગળ વધવાનું છે. પાછા ઉપરવાસ શક્ય વહવું, પાણી લૂછો નેણના, કે હવે તમારે અહીંયાથી આગળ જવું રહ્યું, કે પાછું જવાનું તમારે નથી, અહીંયાથી આગળ જ જવાનું છે, આગળ જ વહવાનું છે. એટલે પાણીના લૂછો નેણના, એટલે કે તમારી આંખની અંદર જે આંસુ ભરાઈ ગયા છે એને તમે હવે લૂછી નાખો. ભારો લઈ ભૂતનો શિરે, વણ પૂછીએ શા વેઠિયા ચાલવું, સાથે શ્વાન પૂરી થતા હદ હવે એને પાછા જવું, કે આપણી ઉપર આપણે વધારાનું જે કંઈ પણ ભાર છે, જે દુઃખ છે, પીડા છે, એ બધું સાથે લઈને આપણે ચાલીએ છીએ, એને હવે ભૂતકાળને આપણે પાછો મૂકી દેવાનો છે. જેમ શ્વાન, કૂતરો, કે એ પોતાની અમુક હદ પૂરી થતાં એ પણ પાછળ આવવાનું બંધ કરી દે છે, એવી રીતે આપણે પણ હવે અમુક સમયે અમુક દર્દ, અમુક પીડા, અમુક ભૂતકાળને મૂકી દેવું જોઈએ અને પાછા વળવું જોઈએ. આગે ખેતર જોઉં બે કર કરી ઊંચા મને વારતી, કે દૂરથી ખેતર જોઉં છું તો બે કર, કર એટલે કે હાથ, કે બે હાથ ઊંચા કરી મને વારતી, એ મારી ભ્રમણા, ભ્રમણા એટલે કે વહેમ, રિસાળ એટલે કે રિસાઈ ગયેલું, શિશુ એટલે કે બાળક, કે હું જોઉં છું કે આગે ખેતરથી જાણે કે બે હાથ ઊંચા કરીને મને બોલાવતી હોય એવી મારી ભ્રમણા છે, કે રિસાયેલા બાળકને એની બા બોલાવે છે. કે અહીંયા કવિને એવો ભ્રમ થાય છે કે ખેતર છે એમાં દૂરથી પોતાના બે હાથ ઊંચા કરીને એક રિસાયેલા નાના બાળકને એની બા બોલાવતી હોય એવું કવિને અહીંયા ભ્રમ થાય છે. આ કાવ્ય અંતરિક્ષમાંથી લેવામાં આવ્યું છે. એક વાક્યના સવાલમાં પૂછી શકાય કે આ કાવ્ય શેમાંથી લેવાયું છે, તો કાવ્ય અંતરિક્ષમાંથી લેવામાં આવ્યું છે. આવતા લેક્ચરની અંદર નવા પાઠ સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.